નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ મિત્રો આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં ખતરાને 3 જ કલાક બાકી છે। ફરીથી મિત્રો શરૂ થશે કહેર। જ્યાં દોસ્તો તંત્ર દ્વારા જિલ્લાવાર વિપરીત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે મિત્રો ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે। હાલ તો આગામી 3 કલાક બાદ ખતરો શરૂ થવાનો છે, જે આગામી 7 દિવસ સુધી ચાલશે। ખાસ કરીને મિત્રો આ ખતરો ઉત્તર ગુજરાતની દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 3 કલાક બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત। ગુજરાતમાં એક નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને આજે ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ મિત્રો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જ્યારે મિત્રો રાજ્યમાં આગામી 3 કલાક બાદ મેઘ સવારી આવી રહી છે અને આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો મહેસાણા, ભરૂચ, વડોદરામાં મધ્યમ વરસાદ, તો અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ તરફ મિત્રો ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે। તો વળી પંચમહાલ, દાહોદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે। તો પેલી બાજુ મિત્રો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદ યથાવત એટલે કે થવાની મિત્રો પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી। જી હા દોસ્તો, રાજ્યમાં ભારે વરસાદ અતિ પ્રભાવિત 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ₹8.4 કરોડની કેશ ડોલ્ડ ચૂકવવામાં આવ્યા છે। એટલું જ નહીં મિત્રો, ઘર વખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં 50,111 પરિવારોને ₹20.7 કરોડથી વધુ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો ગુજરાતના રાહત કમિશનર અલોક કુમાર પાંડેએ જણાવ્યું છે કે 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ 88 લાખ સહાય ચૂકવાઈ છે અને કુલ 2,718 મૃત પશુઓના માલિકોને કુલ ₹1.78 કરોડની સહાય આપવામાં આવી છે। ત્યારે મિત્રો આ સિંકા સંપૂર્ણ નુકસાન પામેલા 4,773 મકાન ઝૂંપડા માલિકોને આપવામાં આવી છે 3.67 કરોડની સહાય। હવે મિત્રો ધરતીપુત્રોને માથે આવી ગયું છે મોટું સંકટ। જી હા દોસ્તો, સમગ્ર દ્વારકા જિલ્લામાં અનાધાર સતત 4 દિવસ ખાબકેલા વરસાદને ધરતીપુત્રની મિત્રો મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। તેઓ મિત્રો ખેડૂત દ્વારા લેવામાં આવેલા પાકમાં સંપૂર્ણ નુકસાન થવાનું પામ્યું હોય તેવું મિત્રો જાણવા મળ્યું છે। જ્યારે મિત્રો ગંભાળિયા પંથકમાં આશરે 400થી વધુ વીઘાની જમીન પર શાકભાજીનો પાક લેતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ થયો હોય એવું મિત્રો ખેડૂત દ્વારા લેવામાં આવેલ મરચી, મેથી, ગુવાર, મેથી, કોબી, ફુલાવર સંપૂર્ણપણે મિત્રો ધોવાઈ અને નાશ પામેલ હોય, જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે। તો બીજી તરફ મિત્રો શાકભાજીની ઉપજ તથા શાકભાજીનો ભાવ બજારમાં આસમાને ચડ્યા હોય તો લોકોને જીવિત નિભાવવા પણ મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો 350 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર। સરકાર દ્વારા મિત્રો 350 કરોડ રૂપિયાની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। જ્યારે મિત્રો SDRFના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને મિત્રો આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે અને જેમાં બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમ મુજબ 3.8 એટલે કે મિત્રો 8.500 તેમજ રાજ્ય બજેટ હેઠળ 3/2.500 સહાય કુલ મળી 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે।
જ્યાંથી મિત્રો જે પણ મિત્રોને નુકસાન થયું હોય તો 30 ઓગસ્ટથી લઈને 30 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે। તો ખરેખર મિત્રો ગુજરાતના જે પણ ખેડૂતોને પાક નુકસાન થયું હોય તે મિત્રો 30 ઓગસ્ટથી લઈને મિત્રો નવેમ્બર સુધી અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો પશુપાલકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। પશુપાલકો મિત્રો ગૌમૂત્રની સૌપ્રથમ ડેરી તૈયાર કરવામાં આવી છે। જ્યાં દોસ્તો ભાભરના અબડા ગામે ગૌપ્રેમી દેવરામભાઈ પુરોહિત દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા પણ આપે છે। સાથે જ મિત્રો માર્કેટમાં ગૌમૂત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચે છે અને સામાન્ય રીતે વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર આ ડેરી દ્વારા 5 રૂપિયા લીટરે ખરીદવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે। તેને લઈને મિત્રો પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મિત્રો ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે। એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મિત્રો ઉત્તર ગુજરાતનો વારો આવવાનો બાકી છે। જ્યારે મિત્રો બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો હતો અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। જ્યારે મિત્રો ઓગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ખેતી પાકો ઉપરાંત શાકભાજી અને બાયોગત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ વિનાશ વેરશે। ઉલ્લેખનીય છે કે હાલ વરસાદનું જોર ઘટ્યું છે, જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય 2 સિસ્ટમ વરસાદ લાવી રહી છે। ત્યારે મિત્રો રેશન ડીલરો માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। રાજ્યના તમામ દુકાનદાર માલિકોને પ્રોફાઇલ બનાવવામાં આવશે। હવે મિત્રો રેશન કાર્ડ દુકાનદારોના ફિંગરપ્રિન્ટના આધારે જ રેશનિંગ દુકાનદારનું સોફ્ટવેર ઓપરેટ થઈ રહ્યું છે, જેમાં મિત્રો રાજ્યના 17,000 રેશનિંગ દુકાનદારોની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે અને તાજેતરમાં રેશનિંગ વિતરણ દુકાનદારોને મંડળ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે બેઠક મળી હતી અને પ્રોફાઇલિંગની અમલાવારી દિવાળી બાદ કરવાની રજૂઆત કરવામાં આવી છે અને એસોસિએશનની રજૂઆત આધારે દિવાળીના તહેવારો બાદ અમલવારી કરવામાં પણ આવશે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી છે। એટલે કે રાજ્ય સરકારના નિર્ણયમાં મિત્રો દુકાનદારોની મનમાની પણ મિત્રો લગામ લગાવવામાં આવી છે। એટલે કે દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં અને હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં પણ આવશે, જેના માટે તમામ દુકાનદારોમાં સરકાર ટૂંક જ સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવશે અને આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં અને દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી મિત્રો રજાની મંજૂરી લેવી પડશે। એટલે કે મિત્રો જે તમે રાશન કાર્ડ લેવા જાઓ છો ને ત્યારે મિત્રો દુકાન બંધ હોય છે, મિત્રો હવે તે દુકાન નહીં રહે બંધ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને। એટલે કે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે મિત્રો લેવાયો છે મોટો નિર્ણય। એટલે કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાની મિત્રો મંજૂરી મળી ગઈ છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે તેમણે જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવકમાં વધારવા માટે કેબિનેટે મિત્રો સોમવારે 7 મોટા નિર્ણયો પણ લીધા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત મિત્રો આ 7 કાર્યક્રમો આશરે 14,000 કરોડ રૂપિયાની પણ મંજૂરી આપવામાં આવી છે। હવે મિત્રો વાત કરવામાં આવે આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ। જી હા દોસ્તો, મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો સાથે નવો ભાવની વાત કરવામાં આવે તો 66,000 રૂપિયા થયો, જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 67,900 રૂપિયા હતો। જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો મિત્રો સાથે નવા ભાવની વાત કરવામાં આવે તો 73,700 રૂપિયા થયો છે,
જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 72,300 રૂપિયા હતો। તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં 500નો ઘટાડો જોવા મળ્યો છે। તે સાથે મિત્રો ચાંદીનો નવો ભાવ 86,000 રૂપિયા થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો ગુજરાતના 45 ડેમ હાઈ એલર્ટ પર છે અને 206 પૈકી 105 જળાશયોમાં 100% જળ સંગ્રહ થયો છે। ત્યારે મિત્રો સરદાર સરોવર ડેમ 86% પણ ભરાયો છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર બાદ રાજ્યના 55%થી વધુ એટલે કે 206 પૈકી જળાશયોમાં મિત્રો 115 જળાશયો સંપૂર્ણપણે 100% ભરાઈ ગયા છે। જ્યારે મિત્રો 45 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે। અને મિત્રો આ સિવાય રાજ્યના 17 ડેમ 50% થી 70% ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ મિત્રો 20 ડેમમાં 25 થી 50% વચ્ચે અને 9 ડેમમાં 25% થી ઓછા પાણીનો સંગ્રહ થયો છે। તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આ સમાચાર તમને પસંદ આવ્યા હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।